હવામાં જાણે કે મસાલાની સુગંધ પડી ગઈ છે. મસાલાની સુગંધ તો પડે જ, કેમ કે હવે બધી જ કઈ ગૃહિણીઓ છે તે ઘરમાં મસાલા ભરવાની શરૂઆત કરી દેશે. હવે મસાલા ભરો તો ઘરમાં ચટાકેદાર વાનગી પણ બનવી તો જોઈએ જ. અને એવી ચટાકેદાર વાનગી માટે તમારું સ્વાગત છે 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ. અને તમારી સાથે હું છું હિના. તો આવું જોઈએ કે આજે આપણે કઈ ચટાકેદાર વાનગી બનાવવાના છે. તો આવો ચટાકેદાર વાનગીની શરૂઆત કરીએ. મારી સાથે હોમ શેફ શીતલ જટણિયા જોડાયા છે. શીતલબેન, પહેલા તો આ વખતે હવે જ્યારે મસાલા ભરવાની સિઝન હોય, બરાબર, તો કંઈક ચટપટું ખાવું તો પડે જ, કારણ કે મસાલા આટલા બધા ઘરમાં આવે તો એનો ઉપયોગ ક્યાં કરવાનો, બરાબર. તો આજે તમે કઈ રેસિપી બનાવવાના છો? હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરનો મસાલાનો ઉપયોગ કરી એનો ચીલી પાવડર યુઝ કરી અને ચીઝ કોફતા બનાવીશ. વાહ! એટલે કે અત્યાર સુધી મલાઈ કોફતા, પછી પનીર કોફતા, વેજીટેબલ્સ કોફતા તો ખાધા, પરંતુ નાનાથી લઈને મોટેરા તમામને ભાવે એવા ચીઝ કોફતા આજે બનાવવાના છે. શીતલબેન, એના માટે ઇન્ગ્રેડિયન્ટ શું જોઈશે? તેમના માટે મેં એક ડુંગળી લીધી છે મોટી, 2 ટમેટા લીધા છે, આદુ મરચાં કટ કરીને લીધા છે, કાજુ છે, મગજતળીના બી છે, 5-7 લસણની કળી છે, મલાઈ છે, કાજુની પેસ્ટ છે, ધાણા છે, ધાણાના ઓલા ડંઠલ હોય ને એ લીધા છે, એ આપણે ગ્રેવીમાં નાખશું એમ. અને આ ખડા મસાલા છે, જીરું છે. બિલકુલ. એટલે શીતલબેન, આ બધી જ વસ્તુ જે હમણાં તમે બોલ્યા એ તો ખાલી ગ્રેવી માટેની છે, બરાબર ને? હા. તો બિલકુલ આપણે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ પહેલા. હા, ચાલો કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે એમાં 1 ચમચા જેટલું તેલ એડ કરશું. બિલકુલ. અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરશું. તો એના માટે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરશું. અને હવે તેમાં આપણે ખડા મસાલા એડ કરશું, જેમાં તમાલપત્ર છે, સ્ટાર ફૂલ છે, 2 તજના ટુકડા છે અને 3 લવિંગ છે. તો હવે આપણે ડુંગળી એડ કરી દઈશું. ઓકે. ડુંગળી આપણે સેજ ટ્રાન્સપરન્ટ થાય એટલી સાતળશું. શીતલબેન, હમણાં તમે વાત કરતા હતા કે આ ગ્રેવી છે ને બહુ સ્પેશિયલ છે, એકલી ખાલી કોફતામાં વપરાય એવું નથી. આ ગ્રેવીનો તમે બધી જ રીતે ઉપયોગ કરી શકો છો. તો આ ગ્રેવીનો બીજા શેમાં ઉપયોગ થઈ શકે? બધી સબ્જીમાં તમે યુઝ કરી શકો. આ મલાઈ કોફતા છે, પછી ગમે દૂધી કોફતા છે, પનીર લવાબદાર છે, કાજુ કોયા છે, બધી સબ્જીમાં આ ગ્રેવી બનાવશું ને એ આપણે મખની ગ્રેવી છે. બિલકુલ, એકદમ સોફ્ટ થશે આ. બિલકુલ. તો દર્શકો યાદ રાખજો કે ઓલ ઇન વન આ ગ્રેવી છે, એટલે કે બધી જે સબ્જી બનાવશો એ પનીર હોય કે કોફતા હોય તેમાં ઉપયોગમાં થશે, તો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કાજુ એડ કરી દઈશું. બરાબર. એ જે કમાલ છે એ તો કાજુનું જ છે હા, ને? કાજુ. આ મગજતળીના બી છે એ એડ કરશું. બરાબર. બધાને સાંતળી લેવાના? હા, બધાને સાતળી લેવાનું. બરાબર. બિલકુલ. એટલે કે ખડા મસાલા અને કાજુ એ આ ગ્રેવીમાં સૌથી વધારે કમાલ કરશે, બરાબર? સૌથી વધારે. અરે શીતલબેન, એ ખાસ પૂછવું કે છે કે કોઈ પણ ગ્રેવી જ્યારે બનાવીએ છીએ ત્યારે થોડુંક સાંતળવાનું છે, એની માત્રા શું હોય છે સાંતળવાની, કારણ કે એ જાણવું જરૂરી છે. જો વધારે ગોલ્ડન બ્રાઉન ઓનિયન થઈ જશે તો પછી એ ગ્રેવીનો સ્વાદ બગાડશે. એના માટે તમારે ડુંગળી અને ટમેટાનો માપ લેવાનો. ડુંગળી 2 હોય તો ટમેટા 4 લેવાના. બરાબર. ટમેટાનું વધારે પ્રમાણ રાખવાનું. અને જે આ ખડા મસાલા છે એ તમે જ્યારે ગ્રેવી રેડી થઈ જાય ને, તમારે પીસી હોય ને ત્યારે ખડા મસાલા બધા તમારે કાઢી લેવાના. બરાબર. હવે આપણે લસણ એડ કરી દઈશું. બરાબર. આદુ મરચાં છે, જે 2 મરચાં અને એક આદુનો ટુકડો મેં લીધા છે. બરાબર. અને જે લોકોને જૈન ગ્રેવી ખાવી છે એ લોકો લસણ ના નાખો. ના, લસણ ડુંગળી એવોઇડ કરી શકે છે. એના માટે તમારે કાજુ, મગજતળીના બી, હા, ખસખસ અને ટમેટાની ગ્રેવી બનાવવાની. બરાબર. એટલે પ્રોસેસ આ જ રહેશે? પ્રોસેસ આ જ રહેશે, પણ એમાં તમારે પહેલાં ટમેટાને સાતળી લેવાના. બરાબર. ને કાજુ અને મગજતળીના બી એ સાતળી એમાં ટમેટા એડ કરી દેવાના. અને પછી એમાં મીઠું એડ કરી, એ મીઠું એડ કરશું એટલે ટમેટા સ્મૂથ થઈ જશે. પછી એની તમારે પેસ્ટ બનાવી લેવાની. હવે આપણે એમાં ટમેટા એડ કરશું. બરાબર. હવે એમાં આપણે થોડુંક મીઠું નાખશું એટલે આપણા ટમેટા ગળી જાય. બરાબર. 1 ટીસ્પૂન જેટલું નાખશું આપણે. હવે એમાં આપણે કસૂરી મેથી એડ કરશું. બરાબર. 1 ચમચી જેટલી. અને આ
કોથમીરના ડંઠલ છે, ડંઠલ સાથે લીધી છે કોથમીર. બરાબર. કેમ જનરલી આપણે બાળકોને કોથમીર ઓછા ખાતા હોય છે, તો આ સબ્જી તો એ લોકોને ખૂબ ભાવતી હોય છે. તો આનો ટેસ્ટ પણ સરસ આવશે અને હેલ્થ વાઇઝ પણ હા. સારું રહેશે. અને આ ગ્રેવીનો બેનિફિટ શું છે ખબર? આ ગ્રેવી તમે બનાવી આવી રીતે અને તમે ફ્રીજમાં રાખી દેશો ને તો 1 મહિના સુધી ગ્રેવી તમારી ખરાબ નહીં થાય. બરાબર. એટલે આની પણ એક પ્રોસેસ હોય, હા. ગ્રેવી બનાવી દેવી તરત જ, આને ઠંડુ પડવા દેવાનું પહેલા, પછી એની આપણે ગ્રેવી બનાવીએ. બરાબર. હા, અને એને સંગ્રહ શેમાં કરવાનો? એને કોઈ એરટાઈટ ડબ્બામાં રાખી દેવાનું. ઓકે, તો હવે આ ટમેટા આપણા ગળવા લાગ્યા છે. બિલકુલ. હવે તેમાં આપણે એ મલાઈ છે દૂધની, બરાબર. આપણે જે ઘરે આપણે નીકાળતા હોય ને દૂધમાંથી, અચ્છા. એ છે. તો અને આપણે તૈયાર પણ મળે જ છે. હા, જો ઘરે ન તૈયાર હોય મળે તો છે. તૈયાર પણ તમે મલાઈ વાપરી શકો. હા, પણ ઘરે તો લગભગ બધાને જનરલી ઘરે બધાના હોય જ છે મલાઈ તો. મલાઈની જગ્યા ઉપર કોઈ બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરી શકાય? હા, કાજુની પેસ્ટ તમે કદાચ તમારે ઇનકેસ મલાઈ ઘરમાં ન હોય તો તમે કાજુની પેસ્ટ, કાજુ અને ખસખસની અચ્છા, પેસ્ટ. કાજુની પેસ્ટ માટે શું કરવાનું? કાજુની પેસ્ટ માટે તમારે કાજુને નવસેકા પાણીમાં પલાળી દેવાના 2-3 બરાબર. કલાક અને પછી તેને પીસી લેવાના. અંદર કંઈ જ નથી નાખવાનું? ના, અંદર કંઈ જ નથી બરાબર. નાખવાનું. ઇનકેસ તમારે કાજુ પણ ઘરમાં ન હોય તો તમે સિંગદાણાનો પણ યુઝ કરી શકો. સિંગદાણાને તમારે 2 કલાક પલાળી દેવાના અને પછી તેની પેસ્ટ કરી લેવાની. બરાબર. એનો ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે આમાં આપણું બધું હવે થઈ જવા આવ્યું છે બધું. ઓકે. તો હવે એમાં આપણે ગરમ પાણી એડ કરશું. ઓકે. ઠંડુ પાણી નહીં એડ કરવાનું. તમે ઠંડુ એડ કરશો ને તો તમારો ગ્રેવીનો ટેસ્ટ એટલો સારો નહીં બિલકુલ. આવે. શીતલભાઈ, ઘણી વખત એવું જોયું છે કે આ જેવું સોતે થઈ જાય એવી તરત આપણે ગ્રેવી કરી જ દેતા હોય છે. તમે ગરમ પાણી નાખો છો, એનું કારણ? ગરમ પાણી નાખવાનું અને પછી જે આપણે અડધો ગ્લાસ પાણી લીધું છે હવે એને આપણે એડ કરશું અને એને અડધું બળી જાય ત્યાં સુધી એને ઉકળવા દેશું. પાણી નાખવાથી તમારી જે ગ્રેવી છે ને એકદમ ચડી જશે બરાબર. અને સ્મૂધ થશે, અચ્છા, એકદમ સ્મૂધ થશે. આપણે જે ઓલી મખની ગ્રેવી બનાવી છે ને એકદમ મલાઈદાર. મલાઈદાર, એના એ માટે તમારે ટાઈપની. પાણી એડ કરવાનું. હા. બરાબર. હવે આપણે આ ગ્રેવીનું પાણી લગભગ બળી જવા આવ્યું છે. તો હવે આપણે એને ઠંડી થવા દઈશું અને તેમાંથી જે ખડા મસાલા છે એ આપણે કાઢી લઈશું અને પછી એની આપણે સ્મૂથ પેસ્ટ બનાવશું. બરાબર. તો શીતલભાઈ, સરસ મજાની એકદમ માખણ જેવી ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે. હવે કોફતા કઈ રીતે બનાવીશું, તેના માટે શું જોઈશે? તો કોફતા માટે આપણે મેં 2 મોટા બટેટા સ્ટીમ કરીને લીધા છે અને એને આપણે કુકરમાં ડાયરેક્ટ સ્ટીમ નથી કરવાના. કુકરમાં પાણી એડ કરી કુકરમાં પાણી એડ કરીને આપણે ઓલા ઢોકળા સ્ટીમ કરીએ છીએ ને હા. એ ટાઈપનું આમાં તપેલામાં બટેટા નાખવાના, પાણી નહીં નાખવાનું. બરાબર. અને વરાળમાં સ્ટીમ કરવાના, એટલે શું એમાં મોઇસ્ચર ના રહે. આપણે 2 બટેટા લઈશું. બરાબર. આ ચીઝ છે 1 બાઉલ જેટલું મેં ખમણીને લીધું છે. બરાબર. બાળકોનું ફેવરિટ છે આ. બાળકો બહાર નીકળે બાળકો એટલે એને ચીઝની જ આઈટમ ખાવી તમે હોય. કોઈ કારેલામાં બી ચીઝનું નામ લઈ લો એટલે બાળકોને ઉત્સાહ થવાનો જ છે. હવે આ કોર્નફ્લોર આપણે 2 ચમચી જેટલો એડ કરશું. બરાબર. કોર્નફ્લોરની જગ્યા ઉપર આપણે બીજો શું ઉપયોગ કરી શકીએ? કોર્નફ્લોરની જગ્યાએ આપણે આરારૂટ. આરારૂટ. હા, આપણે તપકી કહીએ છીએ ને જેને. હા. હા, એ પણ એડ કરી શકીએ. અને આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. બરાબર. અને ધાણા. બરાબર. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખશું હમ. અને મરી પાવડર. બરાબર. હવે આપણે મિક્સ કરી લઈશું. બરાબર. એટલે બધું સરસ રીતે નાખીને પછી એને મિક્સ હા, કરવાનું. પછી mix જો કે આપણે જો આમાં બટાટા અને ચીઝ લઈ રહ્યા છે તો બટાટાનું પ્રમાણ આપણે વધુ રાખીએ છીએ, ચીઝ થોડુંક આપણે ઓછું રાખીએ છીએ. હા. તો શીતલબેન, મિશ્રણ તો કોફતા માટેનું તૈયાર થઈ ગયું છે. હવે શું કરીશું? હવે આપણે પહેલા તેલવાળો હાથ કરશું, બરાબર. પછી થોડુંક લેશું. ઓકે. હવે આપણે આવી રીતે એને દાબી દઈશું. દાબી હા. દઈશું. જે આપણે ઓલું પેટીસનું પડ બનાવીએ ને એ રીતે કરી લેવાનું. રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં ચીઝનો ટુકડો નાખશું.
એટલે મિશ્રણમાં પણ ચીઝ અને અંદર પણ ચીઝ, અંદર પણ ચીઝ, એકદમ ચીઝી. ચીઝી. પછી ઈ તમારે આ બોલ તમારે એકલા પણ ખાવા હોય ને તો બી પણ બહુ એટલા જ સરસ ટેસ્ટી લાગે. અને ઈ અંદર આપણે ચીઝ નાખ્યું છે ને તો ઈ આપણે જીતામાં ખોલશો ને એટલે આખું ચીઝનું લેયર થશે. હા, એટલે સ્ટાર્ટર તરીકે બી તમે આનો ઉપયોગ કરી શકો. સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરી શકો. આપણો બોલ રેડી થઈ ગયો છે. હવે એને આપણે કોર્નફ્લોરમાં રગદોળી દઈશું. બરાબર. આ રીતે આપણા રેડી થઈ ગયા છે. રેડી થઈ ગયું છે એક. આવી રીતે આપણે બધા રેડી કરી લઈશું. ચીઝથી ભરપૂર કોફતા તો રેડી થઈ ગયા છે. બસ એને ડીપ ફ્રાય કરવાના છે અને તે બાદ ગાર્નિશિંગ. શીતલબેન, ડીપ ફ્રાય કર્યા બાદ હા, બસ આપણે હવે ચેક કરી લઈએ. આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં કોફતા એડ કરશું. બિલકુલ. એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારો તાપ છે ને એ ફૂલ હોવો જોઈએ શરૂઆતમાં અને પછી ધીમો હોવો જોઈએ. બિલકુલ. એટલે તેલ એકદમ બરાબર થઈ જાય પછી ફ્લેમ સ્લો કરીને કોફતા તમારે નાખવાના છે. શીતલબેન, હવે તો કોફતા પણ ડીપ ફ્રાય થઈ ગયા છે. હવે રાહ ના જોવાય. હવે આગળ શું કરવાનું? હવે આપણે ગ્રેવી બનાવશું. ઓકે. તેના માટે આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરશું. બરાબર. અને 1 ચમચા જેટલું આપણે બટર એડ કરશું. આ બટર ને ચીઝ ને એમ તો હેલ્થ વાઇઝ સારા પણ સારા બી છે. છે. એટલે કોકવાર ખાવાય જોઈએ કારણ કે પ્રમાણસર જેટલું બી હા. ખાવ એટલું બધું શરીર માટે સારું. કેમ કે જેને નીના પ્રોબ્લેમ હોય ને એના માટે ચીઝ બહુ ફાયદાકારક છે. બરાબર. આમ બી ચીઝ દરેકની પસંદ છે જ અને રહેવાની જ છે. તો આપણે હળદર પાવડર મિક્સ કરશું, ધાણા જીરું પાવડર અને જે આપણો આ વંડરનો ચીલી પાવડર છે જે આપણે યુઝ કરશું, જે આપણી રેસીપીને 4 ચાંદ લગાવી દેશું. બિલકુલ. અને આ ટાઈમે આપણે થોડી વાર મસાલા એડ કરશું ને એ ટાઈમે આપણે થોડીક સ્વિચ ઓફ કરી દઈશું આપણા ગેસની. કેમ કે આપણા મસાલા નહીંતર બળી જશે. ઓકે. એટલે સોતે કરતા સમયે તમારે ફ્લેમ બંધ કરી દેવાની જેથી કરીને મસાલા બળી ના જાય. કેમ કે મસાલા બળે તો સ્વાદ કડવો થઈ જાય. હા. અને આપણે આ કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. હવે આપણે આ મસાલાને સોતે કરશું. બરાબર. હવે આપણે એમાં આપણી ગ્રેવી એડ કરી દઈશું. હવે આપણે જ્યાં સુધી આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દઈશું. બરાબર. હવે આપણે જોઈએ છે કે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે, જેમાં આપણે 2 ચમચી જેટલી કાજુની પેસ્ટ એડ કરશું. હવે જ્યાં સુધી આમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવી કરવાની છે. બરાબર. હવે આપણું આમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે હુંફાળું પાણી એડ કરશું. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ પાણી ગ્રેવીમાં આમાં બધામાં તમારે ગરમ પાણી જ એડ કરવાનું. બરાબર. હવે પાછું તેલ છૂટું પડવા દેવાનું એટલે આપણી ગ્રેવી રેડી. તો રેસીપી તો તૈયાર થઈ રહી છે. તમારે ક્યાંય નથી જવાનું. રોકાઈએ એક બ્રેક માટે. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે નજર કરીએ કે રેસીપીમાં આગળ શું કરી રહ્યા છે. તો શીતલભાઈ, ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે શું કરીશું? હવે આપણે સર્વ કરીશું. બિલકુલ. તો એકદમ રેડી થઈ ગઈ જો ગ્રેવી આપણી. બિલકુલ. હવે પહેલાં આપણે ગ્રેવી એડ કરશું પ્લેટમાં. હિનાબેન, આપણી મખની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેમાં કોફતા એડ કરશું. હવે તેમાં માથે આપણે ચીઝ ખમણીને એડ કરશું.
આ તો બાળકોને ખૂબ મજા જ આવી જાય આવી રીતે હોય ને. અરે આવું તો પછી બહુ જ માંગે. ઉપર ચીઝ, અંદર ચીઝ. હવે આપણે આ કોથમીર સ્પ્રિંકલ કરીશું. જી. તો હિનાબેન રેડી છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેની રેસીપી ચીઝ કોફતા, જે મેં વંડરના ચીલી પાવડર સાથે યુઝ કરીને બનાવ્યું છે. બિલકુલ બિલકુલ. તો જ્યારે તમારું મૂડ હોય ચીઝી અને કંઈક મસ્ત ચીઝ વાળું જમવું હોય તો પછી આ ચીઝ કોફતા તો તમારી જરૂરથી ટ્રાય કરવા જોઈએ. શીતલબેન, એકદમ ચીઝી કોફતા બાદ હવે તમે કઈ ચટાકેદાર વાનગી અમારા દર્શક મિત્રોને શીખવાડવાના છો? આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવશું. એક બાળકોની પ્રિય આઈટમ બનાવી, એક મોટા લોકોની પ્રિય આઈટમ. હા, એટલે બધાને ઘરમાં સાચવી લેવાના ને. અને એમાં પાછી હવે કેરીની સિઝન. બિલકુલ. કેરીની સિઝનમાં કાજુ કારેલા અને રસ બહુ ફેમસ હોય છે. બિલકુલ. તો કેરીનો રસ આવે એ પહેલા તો એ કાજુ કારેલા શીખી લો, એટલે જ્યારે હવે કેરીનો રસ સાથે કાજુ કારેલા ખાવા બેસો ત્યારે જરૂરથી અમને યાદ કરો. ચોક્કસથી. ચાલો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હા, શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એના માટે આપણે કારેલા, કૂણા કારેલા લીધા છે. હા. કાજુ છે કપેક જેટલા, હા. નાળિયેરનું ખમણ છે, ગોળ છે, આદુ મરચાંની પેસ્ટ છે, ગરમ મસાલો છે, તલ છે અને રૂટિંગ મસાલા છે. બરાબર. બનાવવાની શરૂઆત કરીએ. તો પહેલા આપણે તેલ એડ કરશું. બરાબર. 1 ચમચા જેટલું તેલ એડ કરશું. ઓકે. અને પહેલા આપણે તેમાં કાજુ તળી લેશું. કાજુને આપણે ધીમી આંચ પર શેકવાના છે. બરાબર. કેમ કે એ બળી ન જાય એટલા. ઓકે. કાજુ છે એ આપણા શરીર માટે તો ખૂબ ફાયદાકારક છે. બિલકુલ. ઘણાને વ્હાઈટ ડાઘાનો પ્રોબ્લેમ હોય છે, ફેસમાં, શરીરમાં બધાને વ્હાઈટ ડાઘા થઈ જતા હોય છે. તો એ લોકો જો કાજુનો ઉપયોગ કરે ને તો વ્હાઈટ ડાઘાનો પ્રોબ્લેમ નીકળી જાય છે એ લોકો. બિલકુલ. અને જે લોકોની સુગરની તકલીફ છે એ લોકો માટે તો પાછા કારેલા બી સરસ. કારેલાના તો અનેકો અનંત ફાયદો છે. ફાયદા છે. પણ કારેલાના ફાયદા ઘણા છે, પણ ખાતા બહુ ઓછા લોકો ખાય છે. પણ આવું કંઈક બનાવીએ કે કાજુ એડ કરીએ, કંઈક નવું એડ કરીએ તો પાછા ખાઈ લે. હા, પણ એમાં આપણે એ રીતે બનાવશું કે આમાં ગોળને આપણે એડ કરશું એટલે તમારે કડવા નહીં લાગે. બરાબર. અને કારેલા એટલા માટે જ આપણે આવા કારેલા યુઝ કરવા, એકદમ કૂણા કે જેમાં કડવાહટ ઓછી હોય અને કૂણા હોય, એમાં બીનો ભાગ પણ ના હોય. બરાબર. અને આને મેં પહેલાં એમાં હળદર મીઠુંમાં પલાળી રાખ્યા છે. પછી 10 મિનિટ હળદર મીઠુંના પાણીમાં પલાળ્યા, પછી એમાંથી સાદા પાણીમાં ધોયા છે અને પછી એને નીચોવીને રાખ્યા. બરાબર. આ દ્વારકાધીશ ભગવાનનો, અમે દ્વારકાના છીએ, તો દ્વારકાધીશ ભગવાનનો જ્યારે 56 ભોગ હોય તો તેમાં કારેલાની ચિપ્સ તો હોય જ. બિલકુલ. ભગવાનની બી હેલ્થનું તો ધ્યાન રાખવાનું ને. કાજુ આપણા ફ્રાય થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું. તો શીતલભાઈ, કાજુ તો સરસ મજાના ફ્રાય થઈ ગયા છે, હવે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. હા, કરી દઈએ આપણે. હવે એના માટે આપણે જે કાજુ તળ્યા હતા ને એ જ તેલમાં આપણે વઘાર કરશું. બરાબર. તો તેમાં આપણે પહેલાં રાઈ એડ કરશું. બરાબર. હવે આપણે જીરું એડ કરશું અને એમાં આપણે તલ એડ કરશું. બરાબર. હવે આપણું આ વઘાર થવા આવ્યો છે એટલે એમાં હિંગ એડ કરશું. બરાબર. 5 ચમચી જેટલી. હવે આપણે કારેલા એડ કરશું. હવે આપણે કારેલાને સાતળશું. આમાં પાણી કે એડ નથી કરવાનું, તેને આવી રીતે જ ચડવા દેવાના છે. હવે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે ચડવા દઈશું. બરાબર. તો સરસ મજાના કારેલા સોતે થઈ ગયા છે. શીતલબેન, હવે શું કરીશું? હવે એમાં આપણે મસાલા અને ગોળને એડ કરશું. તો એના માટે આ 2 ચમચી જેટલો ગોળ છે એ એડ કરશું. આ દેશી ગોળ છે, મેં લીધો છે. વંડર મસાલાનું આપણે ચીલી પાવડર યુઝ કર્યો છે, જે ખૂબ જ સરસ અને એકદમ હાઇજેનિક હોય છે. બિલકુલ. હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરશું.
હલ્દી પાવડર એડ કરશું. બરાબર હવે આપણે મિક્સ કરશું. બરાબર હું જનરલી મારા ઘરમાં બધા વંડરના જ મસાલા ઉપયોગ કરતી હોઉં છું. બરાબર એમાં અત્યારે તો મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો મારે તો લગભગ બધા મસાલાનો મારો ઓર્ડર પહેલો હોતો હોય છે. એકદમ સરસ આવે છે મસાલા, નાના મોટાને એકદમ સ્યુટેબલ છે અને એકદમ ઓર્ગેનિક હોય છે. બિલકુલ. તો એને આપણે ઢાંકીને થોડી વાર રહેવા દઈએ. ઓકે. તો શીતલભાઈ, પહેલી વખત એવું કંઈ લાગે છે કે કારેલાના શાકની સરસ મજાની સુગંધ આવે છે અને કારેલાનું શાક ખાવાની ઈચ્છા થઈ રહી છે. ને પણ ટેસ્ટમાં પણ એટલું મસ્ત લાગશે. તમે થાય એટલે ટેસ્ટ કરજો ને કહેજો મને. બિલકુલ. હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ, ઓકે. જે આપણા સબ્જીમાં વધારે ટેસ્ટી બનાવશે, અને ગરમ મસાલો છે, જે સબ્જીનો મસાલો આવે છે ને આપણે બરાબર. ગુજરાતી સબ્જી, એ એડ કર્યો છે. હવે આપણે તેમાં આપણો કાજુ એડ કરશું. બરાબર. અને થોડુંક આપણે નાળિયેરનું ખમણ એડ કરશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ જાય એટલે રેડી. થોડુંક આમાં તેલ આપણું છૂટું પડી જાય એટલે આપણી સબ્જી રેડી. બરાબર. હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. આપણે અડધું લીંબુ લીધું છે. બરાબર. તો રેડી છે આપણું કાજુ કારેલાનું શાક. હવે આપણે એને સર્વ કરશું. બિલકુલ. હવે આપણે માથે નાળિયેરનું ખમણ એડ કરશું બરાબર. અને કોથમીર સ્પ્રિંકલ કરશું. તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની કાજુ કારેલાનું શાક. બિલકુલ. ટેસ્ટ કરીને બતાવો. બિલકુલ એકદમ યમ્મી અને ડિલિશિયસ લાગતું આ કાજુ કારેલાનું શાક તો તૈયાર છે. તમે ક્યારે બનાવો છો? લોકોનો મૂડ ચીઝી કરવા માટે તમે જે ચીઝ કોફતા બનાવ્યા તે એકદમ ડિલિશિયસ હતા. તેના માટે તમને મળે છે તિરુપતિ કોટન સિલ્ક ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. અને શીતલબેન, જે કારેલામાં તમે ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાયા છો અને આટલું સ્વાદિષ્ટ કાજુ કારેલાનું શાક બનાવ્યું છે, તેના માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આજે તો તમારો મૂડ ચીઝી અને ચટાકેદાર થઈ જ ગયો હશે. બસ આવી ચટપટી વાનગી માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેસી તુવેર દાળ.